સુરત ખાતે 8 મહિનામાં જ બિસ્માર બની આંગણવાડી. કરોડોના રિપેરિંગ બાદ પણ આંગણવાડીની હાલત ખસ્તા જોવા મળી. રાંદેર ઝોનમાં નબળી કામગીરીથી ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ. બાળકોની સુરક્ષા સાથે પણ ચેડા તેવો સવાલ ઉભો થયો. માજી કોર્પોરેટરની લેખિત ફરિયાદથી આ મામલો ગરમાયો. નબળું કામ કરનાર સામે કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી. આંગણવાડી રિપેરિંગ કૌભાંડની તપાસની પણ હવે માંગ ઉઠી. સુરત મહાનગરપાલિકા રાંદોરગઢ વિસ્તારમાં આવેલી જે પાલ જે પોક વિસ્તાર છે જ્યાં આંગણવાડી ચાલે છે. જોઈ શકાય કે હાલ જે અમે આંગણવાડીમાં ઉપસ્થિત છે. સુરત મહાનગરપાલિકા નનખંડ આંગણવાડી એસડબલ્યુ આવાસ એસડબલ્યુ નવા વસાહત પાલ આરાજન જગા નાકામાં જે આવેલી જે આંગણવાડી છે એમાં જોઈ શકાય જે હિસાબે દરાર પડી ગઈ છે. 8 મહિના પહેલાં જ આ આંગણવાડી છે એને રિનોવેટ કરવામાં આવ્યું. ત્યારબાદ પછી આમાં જે છે દરાર પડી ગઈ છે. આંગણવાડીનો રિપેરિંગ કામમાં પણ બેસી ગયું છે. ખાસ કરીને વાત કરી જોઈ શકાય જે હિસાબે આંગણવાડીને લગાવવામાં આવેલું હતું તે પણ તૂટી ગયા છે. હાલ એની દરવાજા તે પણ પડી ગયા. રિપેરિંગનું ગત સામે ઉઠ્યો સવાલ કેમ કે હવે 8 મહિનામાં જ આવી રીતે એનું કન્ડિશન થઈ જાય કશે ને કશે એવું લાગ્યું છે કે આમાં ભ્રષ્ટાચારને ભેટ બન્યું છે. જે હિસાબે આ અહીંયા બાળકો બની રહ્યા છે, નાના નાના બાળકો આંગણવાડીમાં છે તેની સુરક્ષાની સામે કશે ને કશે સવાલ ઊભી થઈ રહી છે. માત્ર થોડાક મહિનામાં ખાંગડી એટલી હાલત બની જાય જે આવી કન્ડિશન બની જાય જોઈ શકાય. જે હિસાબે આખી દરાર નીકળી આવી દિવાલમાં આખી પિલરમાં. થોડાક દિવસ પહેલાં જે થોડાક મહિના પહેલાં જે આમાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તેમાં આવી રીતે થઈ જાય તો વાત કરીએ કે સમગ્ર મામલામાં ઉચ્ચ અધિકારીમાં પણ રજૂઆત કરવામાં છે. અહીંયા માજી કોર્પોરેટર છે જે ઉચ્ચ અધિકારીને પણ આ વાતની રજૂઆત કરી છે. હવે તપાસની જોરદાર પગલે ભરીને માંગ કરવામાં આવશે કે જે આ રિપેરિંગ કરવામાં આવ્યું તે લઈને તપાસ થાય. હાલ અહીંયા નાના નાના છોકરાઓ છે એ આંગણવાડીમાં આવે છે તો કશે ને કશે એ લોકોની જે વાત છે એનું પણ ધ્યાન લેવામાં જરૂર છે કેમ કે અહીંયા જે છોકરાઓ બને છે એને સુરક્ષાને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે જે હિસાબે 8 મહિનાની અંદર જ આવી રીતે આ જે મોટું દરાર દેખાઈ રહ્યું છે કે ગમે સમયમાં પડી જાય એવી હાલત છે કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા 8 મહિના જ પહેલે જ આને રિપેરિંગ કરવામાં આવ્યું હતું. 8 મહિનાની અંદર જ ને આ દરાર ને મોટા જે દિવાલો છે એ તૂટી જવાની સંભાવનામાં છે ને જે હિસાબે જે અહીંયા દરવાજા છે કે બારીઓ બધા તૂટી જવાના સંભાવના છે. જે રિપેરિંગ કરવામાં આવ્યું તો કરશે એ ભ્રષ્ટાચારને ભેટ બન્યું છે એવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત.